સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે ડીજો ગુજરાત પોર્ટલ હતું એને એસએસઓ સાથે જોઈન્ટ કરી નાખવામાં આવ્યું છે. તો હવે જે પણ વિદ્યાર્થીઓ અથવા તો જે પણ અરજદારો કે જે ઓલરેડી તમામ ડીજો ગુજરાતમાં પોતાનું અકાઉન્ટ બનાવી ચૂક્યા હતા અથવા નવું અકાઉન્ટ બનાવવા માંગતા હોય તો એ તમામ વિદ્યાર્થી અથવા તો અરજદારો હશે એ તમામને એસએસઓ છે એનું આઈડી સાથે મેળવવું ફરજિયાત રહેશે. જે પણ વિદ્યાર્થીઓ પહેલાં ઓલરેડી જોઈન્ટ થયેલા હોય અથવા તો કોઈ અરજદાર કોઈ પણ અરજી માટે જોઈન્ટ થયેલા હોય તો એના મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીમાં એસએસઓ આઈડી છે એ મોકલી આપવામાં આવ્યો છે. જો તમને એસએસઓ આઈડી છે મળેલો ના હોય તો આપણે વિગતવાર એની સંપૂર્ણ માહિતી જોવાના છીએ કે તમે એસએસઓ આઈડી કઈ રીતે મેળવી શકો છો. તમે સ્કોલરશિપ માટે અરજી કરતા હોય કે કોઈ પણ અન્ય અરજી કરતા હોય તો તમારે એસએસઓ આઈડી છે ફરજિયાત હોવું જોઈએ, કારણ કે જે પોર્ટલ છે એ અપડેટ કરી નાખવામાં આવ્યું છે. તો હું અહીંયા જે પણ પ્રોસેસ છે મોબાઈલમાં કરીને બતાવીશ, જેથી કરીને મોસ્ટ ઓફલી વિદ્યાર્થી અથવા અરજદારો પાસે મોબાઈલ હોય તો આરામથી કરી શકે. તમે કોમ્પ્યુટરમાં પણ સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો. તો અહીંયા પહેલાં તમે ડીજો ગુજરાતનું જે પોર્ટલ છે એ ઓપન કરી લેશો. ઓપન કરશો એટલે તમારી સમક્ષ એ પોર્ટલ છે કાંઈ આ પ્રકારનું જોવા મળશે કે જે ઓલરેડી પહેલાં આ પ્રકારનું જોવા મળતું હતું. અહીંયા જે પણ વિદ્યાર્થી કે અરજદાર છે સિટીઝન લોગિન જોવા મળશે, એના પર ક્લિક કરશે. એના પર ક્લિક કરશે એટલે અહીંયા તમને પહેલાં નોટિફિકેશન છે જોવા મળશે. જે પણ અરજદાર હશે, નાગરિક હશે, એની પાસે જો એસએસઓ આઈડી ના હોય તો ફોરગેટ એસએસઓ આઈડી પર ક્લિક કરી અને મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી દાખલ કરી અને એસએસઓ આઈડી પહેલેથી બનેલું છે કે નહીં એ તપાસવાનું રહેશે. જો એસએસઓ આઈડી છે એ તમારા મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીમાં મોકલેલો હોય તો બેસ્ટ, અને જો એસએસઓ આઈડી તમારો બનેલો હોય તો ફોરગેટ પાસવર્ડ ક્લિક કરી નવો પાસવર્ડ તમે મેળવી શકો છો. અને જો એસએસઓ આઈડી તમારો ના બનેલો હોય તો સાઇન અપ પર એસએસઓ આઈડી પર ક્લિક કરી અને તમે નવી પ્રોફાઇલ છે તે બનાવવાની રહેશે. તો આ જે પોપઅપ છે એને તમે બંધ કરી લેશો. હવે અહીંયા તમને એક્સેપ્ટ જોવા મળશે, કૂકીઝ એને એક્સેપ્ટ કરી લેશો. અહીંયા જે લાઇન જોવા મળશે એના પર ક્લિક કરશો. નીચે લોગિન એન્ડ રજિસ્ટર જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે સિટીઝન લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો ત્યારે જેવી રીતે પહેલાં લોગિનનું પેજ આવતું એવી રીતે હવે લોગિનનું પેજ નહીં આવે. હવે અપડેટ છે એ કરી નાખવામાં આવ્યું છે. તો અહીંયા ઉપર તમારે એસએસઓ આઈડી, ત્યાર પછી પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે સાઇન ઇન છે તે કરવાનું રહેશે. જો તમારો એસએસઓ આઈડી ઓલરેડી તમને મળેલો હોય, એટલે કે એસએમએસ કે ઈમેલ આવેલો હોય અને તમે ડિલીટ થઈ ગયો હોય અથવા ઓલરેડી પહેલાંથી તમારી પાસે હોય ને ભૂલી ગયા હોય તો ફોરગેટ એસએસઓ આઈડી જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને જે પણ સિલેક્ટ ટાઈપ જોવા મળશે એમાંથી તમે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ફિલઅપ કરશો. ત્યાર મોબાઈલ નંબર અને કેપ્ચા નાખીને તમે કન્ફર્મ કરશો એટલે તમારો એસએસઓ આઈડી છે એ તમને મળી જશે. ઓલરેડી એસએસઓ આઈડી તમારી પાસે હોય અને પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીને પાસવર્ડ પણ તમે મેળવી શકો છો. તો અહીંયા તમને સાઇન અપ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે, કારણ કે એસએસઓ આઈડી માટે તમારે સાઇન અપ છે તે કરવું પડશે. તો આવી રીતે તમારી સમક્ષ જોવા મળશે. તો પહેલાં અહીંયા આધારનું ઓપ્શન જોવા મળશે. અન્ય ડોક્યુમેન્ટ પણ તમે જોઈ શકો છો, જેમ કે પાન કાર્ડ, રાશન કાર્ડ, પરંતુ કમ્પલસરી બધા પાસે આધાર કાર્ડ હોય છે તો એ તમારે રહેવા દેવું. ત્યાર પછી જે પણ તમારો આધાર કાર્ડ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો, કેપ્ચા નાખી અને ત્યાર પછી સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે જે પણ મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ સાથે લિંક છે એના પર ઓટીપી છે તે મોકલી દેવામાં આવશે. આધાર કાર્ડ નંબર અને કેપ્ચા નાખી દેશો એટલે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી છે તે મોકલી દેવામાં આવશે. તો મારા મોબાઈલ નંબરમાં ઓટીપી છે તે આવી ગયો છે. તો અહીંયા ઓટીપી આવી જશે. ત્યાર પછી વેરીફાઈ ઓટીપી જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એ ઓટીપી છે એ વેરીફાઈ સક્સેસફુલી થઈ જશે. તમારું વેરિફિકેશન સક્સેસફુલી થઈ જશે એટલે અહીંયા તમારો ફોટોગ્રાફ છે કે જે ઓલરેડી આધાર કાર્ડમાં હશે એ તમને જોવા મળશે. અહીંયા તમારું નામ છે ઇંગ્લિશમાં જોવા મળશે અને નીચે ગુજરાતીમાં જોવા મળશે. તો હવે અહીંયા તમારો ફર્સ્ટ નેમ છે ઇંગ્લિશમાં સિલેક્ટ રહેશે, તો એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન છે સિલેક્ટ કરવાનું રહેશે કે જે તમારું ફર્સ્ટ નામ હોય, જે પણ તમારું ફર્સ્ટ નામ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ છે તે કરવાનું રહેશે. ત્યાર પછી મિડલ નેમ છે ઇંગ્લિશમાં એ તમને કહેશે, તો મિડલ નેમ જે પણ તમારું હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ તમારા આધાર કાર્ડમાં હોય એ મુજબ તમારે અહીંયાથી જે પણ મિડલ નેમ, ફર્સ્ટ નામ હોય એ તમારે સિલેક્ટ કરતું જવાનું રહેશે. ત્યાર પછી અહીંયા ગુજરાતીમાં તમને પૂછશે તો જે પણ તમારું ગુજરાતીમાં હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરતું જવાનું રહેશે. જે તમારા આધાર કાર્ડમાં હોય એમાં તમારે જોતું જવાનું રહેશે અને ત્યાર પછી તમારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ઘણા વિદ્યાર્થી કે અરજદાર હશે કે જેની અટક છે, પહેલાં હશે, ઘણાને પાછળ હોય છે, તો એ મુજબ તમારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ છે એ તમારે સિલેક્ટ કરતું જવાનું રહેશે. ત્યાર પછી નીચે તમારું જે પણ એડ્રેસ હશે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એ તમને ઓટોમેટિક જ જોવા મળશે. ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ હશે એ તમને જોવા મળશે. જેન્ડર તમારું મેલ કે ફિમેલ હશે એ તમને જોવા મળશે અને એમાં કોઈ પણ તમે એડિટ છે તે કરી શકશો નહીં. ત્યાર પછી હવે તમારે અહીંયા પોતાનો વેલિડ મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી તમારે સેન્ડ ઓટીપી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનો રહેશે એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી છે તે મોકલી દેવામાં આવશે. તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી મોકલી દેવામાં આવે ત્યાર પછી તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે એટલે જે પણ તમારો ઓટીપી હશે એ વેરીફાઈ સક્સેસફુલી થઈ જશે. ઓટીપી છે મારો વેરીફાઈ થઈ ગયું છે. હવે તમારા લોકોને ઈમેલ આઈડી નાખવું હોય તો તમે નાખી શકો છો અને એવી રીતે ઈમેલ આઈડીમાં ઓટીપી મોકલી અને તમે એ પણ વેરીફાઈ છે કરી શકો છો. હવે નીચે તમારે પાસવર્ડ છે ક્રિએટ કરવાનો રહેશે. તો પાસવર્ડ છે એ અહીંયા તમારે સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. તો પાસવર્ડ તમારે જે પણ બનાવવો હોય તમે બનાવી શકો છો. પાસવર્ડમાં તમારે એક લોયર કેસ હોવો જોઈએ, અપર કેસ હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ, નંબર હોવા જોઈએ અને મિનિમમ 8 કેરેક્ટરનો તો હોવું જ જોઈએ. તો પાસવર્ડ નાખી ફરીથી કન્ફર્મ કરી અને નીચે કેપ્ચા તમને જોવા મળશે, કેપ્ચા તમારે નાખી અને ત્યાર પછી આઈ એગ્રીનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો બહાર
બાંહેધરી એટલે કે એગ્રીમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરીને ત્યાર પછી તમારે સબમિટના બટન પર ઓકે કરવાનું રહેશે. સબમિટના બટન પર ઓકે કરશો એટલે અહીંયા તમારે પોપઅપ આવી જશે, જેના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. હવે જે પણ તમારો મોબાઈલ નંબર નાખેલો છે એમાં તમારું SSO ID છે એ મોકલી દેવામાં આવ્યું હશે. હવે તમે SSO IDની મદદથી લોગિન ચેક કરી શકો છો. ઓલરેડી તમને SSO ID મળી ગયું છે અને પાસવર્ડ પણ તમારો બની ગયો છે. તો હવે અહીંયા તમારું SSO ID તમે ફિલઅપ કરશો અને અહીંયા જે પણ તમારો પાસવર્ડ છે એ ફિલઅપ કરશો અને ત્યાર પછી કેપ્ચા નાખીને તમારે સાઇન ઇન છે તે કરવાનું રહેશે. લોગિન કર્યા પછી ડેશબોર્ડ કંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમારો ફોટોગ્રાફ જોવા મળશે. અહીંયા ડેશબોર્ડમાં અમુક જે પણ સર્વિસ હશે એ તમને જોવા મળશે અને તમારું KYCનું સ્ટેટસ છે જોવા મળશે. જેમ કે મારું આધારનું KYC થયેલું છે, પાન કાર્ડનું, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું, રેશન કાર્ડનું KYC છે એ ડિજિટલ પોર્ટલમાં બાકી છે તો એ જોવા મળશે. નીચે જે પણ તમારું ફોટોગ્રાફ, નામ અને એડ્રેસ હશે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. હવે અહીંયા તમને વ્યૂઝ અપડેટ સિટીઝન પ્રોફાઇલ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો તો પહેલાં તમને પર્સનલ ઇન્ફોર્મેશન, ત્યાર પછી કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન, ફેમિલી ડિટેલ અને અપલોડ ડોક્યુમેન્ટ છે તે જોવા મળશે. મોબાઈલ નંબર અહીંયા તમારો રજિસ્ટ્રેશન સમય નાખેલો છે એ જોવા મળશે. હવે અહીંયા તમે તમારું ઈમેલ ID નાખશો. ત્યાર પછી સિલેક્ટ ટાઇટલ જોવા મળશે. એમાંથી મિસ્ટર, મિસિસ જે પણ લાગુ પડતો એ તમે સિલેક્ટ કરશો. તમારું નામ અને અન્ય વિગત હશે ઓલરેડી આમાં રજિસ્ટ્રેશન સમય નાખેલી હશે અથવા તો આધાર કાર્ડથી મેચ થયેલ હશે એ જોવા મળશે. હવે અહીંયા તમે મેરેજ સ્ટેટસ જોવા મળશે. જો તમારા મેરેજ થયેલા હોય તો મેરિડ કરશો અને સિંગલ હોય તો સિંગલ રહેવા દેશો. જો કોઈ બહેન ડિવોર્સ કે વિડો હોય તો એ મુજબ પણ સિલેક્ટ કરી શકે છે. તો જે પણ તમારે લાગુ પડતો હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ઓક્યુપેશન એટલે કે તમે શું વ્યવસાય કરો છો. સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ સિલેક્ટ કરશો અને જો કોઈ સેલ્ફ એમ્પ્લોયડ કે સેલેરી ધરાવતા હોય તો સેલેરી છે સિલેક્ટ કરી શકે છે. તો તમારી જરૂરિયાત મુજબ તમે આ સિલેક્ટ કરશો. ક્વોલિફિકેશન જોવા મળશે કે તમારું ક્વોલિફિકેશન કેટલું છે. તો જેટલું પણ તમારું ક્વોલિફિકેશન હોય એ અહીંયાથી તમે સિલેક્ટ છે કરી શકો છો. ત્યાર પછી અહીંયાથી કેટેગરી જોવા મળશે. તમે જે પણ કેટેગરીમાં આવતા હોય, જનરલ હોય, OBC હોય, SC, કોઈ પણ તમારી કેટેગરી હોય એ કેટેગરી તમે અહીંયાથી સિલેક્ટ છે કરી શકો છો. ત્યાર પછી ડાયઝેબિલિટી સ્ટેટસ એટલે કે તમે દિવ્યાંગતા ધરાવતો યસ કરશો, બાકી નો રહેવા દેશો. બીજો કોઈ રિમાર્કેબલ હોય તો અહીંયાથી તમે કરી શકો છો. એમ્પ્લોયમેન્ટ ડિટેલ જોવા મળશે. એનાથી તમે એમ્પ્લોયમેન્ટ છો એટલે કે તમે જોબ ધરાવો છો. જો તમે એમ્પ્લોયમેન્ટ હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. જો તમે સ્ટુડન્ટ હોય તો અહીંયા તમારે નો સેવ કરવાનું રહેશે. ત્યાર પછી ફાઇનલ છે ઇન્કમ. તો અહીંયા તમારી વાર્ષિક ઇન્કમ કેટલી થાય છે, જે પણ તમારી ઇન્કમનો સ્લેબ હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમારા આવકના પ્રમાણપત્રમાં 1.5 લાખ હોય તો 1 લાખથી લઈને 3 લાખની વચ્ચેનું તમે સિલેક્ટ કરી શકો છો. તમારી આવક છે 80,000 હોય તો 1 લાખથી નીચેનું તમે સિલેક્ટ કરી શકો છો. તમારી સોર્સ ઓફ ઇન્કમ શું છે તો અહીંયાથી સેલેરી હોય, બિઝનેસ હોય, ખેતી કરતા હોય તો જે મુજબ હોય તમારે એ સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી બેંકની વિગત તમારે અહીંયા નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે એડ્રેસ છે એની માહિતી જોવા મળશે. તમે રૂરલ વિસ્તારોમાંથી આવો છો કે અર્બન વિસ્તારમાંથી એ મુજબ સિલેક્ટ કરશો. જે પણ સિટીમાંથી હોય અર્બન સિલેક્ટ કરશે અને ગ્રામ્ય વિસ્તારમાંથી હોય એને રૂરલ છે એ રહેવા દેવાનું રહેશે. તમારું એડ્રેસ છે ઓટોમેટિક આવી ગયું હશે. હવે અહીંયાથી તમારું સ્ટેટ છે એમાં ગુજરાત આવશે તો ગુજરાત રહેવા દેશો. ડિસ્ટ્રિક્ટ જોવા મળશે. તમારો જે પણ જિલ્લો હોય એ આમાંથી તમામ જિલ્લા ગુજરાતમાં આવશે એમાંથી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેશો. તાલુકા જોવા મળશે. એમાંથી તમારો તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો તમે સિલેક્ટ કરી લેશો. વિલેજના નામ આવે એમાંથી તમારું જે પણ ગામનું નામ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ છે તે કરવાનું રહેશે. તો આમાંથી ઘણા બધી તમારા તાલુકા મુજબ નામ આવશે તો તમે તમારું ગામનું નામ સિલેક્ટ કરી લેશો. તમે જે પણ તમારો પિનકોડ હોય એ તમે અહીંયા નાખી દેશો. તમારું હાલનું અને કાયમી સરનામું બંને સેમ હોય તો અહીંયા તમે ટિક કરશો એટલે તમારું કોપી પેસ્ટ છે તે થઈ જશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ફેમિલીની ડિટેલ તમારે નાખવાની રહેશે. તો જે પણ તમારો રાશન કાર્ડનો નંબર હોય એ હવે તમારે અહીંયા નાખવાનો રહેશે. તો એ તમારા રેશન કાર્ડનો નંબર તમે નાખી અને ગેટ ડિટેલ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે તમારો જે ડેટા હશે રાશન કાર્ડનો ઓટોમેટિક ફેચ થઈ જશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમામ જે યુઝર હશે એ તમને જોવા મળશે. એટલે કે તમારા રાશન કાર્ડમાં જેટલા પણ નામ હશે એ તમને જોવા મળશે. તો અહીંયાથી તમે જે પણ તમારી વિગત છે રાશન કાર્ડની એ તમે અહીંયાથી સિલેક્ટ છે કરી શકો છો. તો અહીંયાથી તમારે SSO ID ક્રિએટ કરો તો એ પણ તમે કરી શકો છો. ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે હવે તમારે અહીંયા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. તો પહેલું જે ડોક્યુમેન્ટ છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી. તો અહીંયાથી તમે આધાર કાર્ડ છે સિલેક્ટ કરી શકો છો. એની KYC ઓલરેડી કમ્પ્લીટ થયેલી છે. પ્રૂફ ઓફ એડ્રેસ તો અહીંયાથી તમે પાન કાર્ડ છે, વોટર ID છે, જે પણ તમારે લાગુ પડતું હોય, લાઇટ બિલ છે, એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મુજબ તમે કરી શકો છો. ત્યાર પછી પ્રૂફ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખનો પુરાવો. તો આમાંથી જે પણ તમારે લાગુ પડતું હોય બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ, વોટર ID એ તમે અહીંયાથી સિલેક્ટ છે કરી શકો છો. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા સિલેક્ટ કરશો જો KYC કમ્પ્લીટ થયેલી જોવા મળે તો બેસ્ટ, ના જોવા મળે તો તમારે એ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી કોઈ પણ અન્ય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. અને જો ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું થાય KYC ઓટોમેટિક કમ્પ્લીટ ના જોવા મળે તો શૂઝ ફાઇલ જોવા મળશે. એના પર ક્લિક કરી અને ગેલેરીમાંથી અથવા તો PCમાંથી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. અને ત્યાર પછી સબમિટનું બટન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને જોવા મળશે. હવે અહીંયા પ્રોસેસનું બટન જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. અત્યારે મારે આમાં જે ઘણી બધી ડિટેલ છે એડ કરવાની બાકી છે. મેં ફક્ત તમને લોકોને સમજાવવા માટે જલ્દીથી વિડીયો છે બનાવ્યો હતો. હવે હું ડિટેલ એડ કરી લઈશ અથવા તમે ડિટેલ એડ કરી લેશો. ત્યાર પછી
સબમિટનું બટન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો એટલે સક્સેસફુલી તમારી ડીજે ગુજરાત સ્કોલરશિપની જે પ્રોફાઇલ હશે એસએસઓ આઈડી માટેની એ કમ્પ્લીટ થઈ જશે। ત્યાર પછી તમે તમારા લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરીને સ્કોલરશિપ માટેનું કે અન્ય કોઈ પણ અરજી માટેનું ફોર્મ છે એ ભરી શકો છો। બીજી કોઈ પણ આમાં અપડેટ આવશે તો એના પર પણ હું જલ્દીથી વિડીયો છે બનાવતો રહીશ। જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો।